કોલેબમાં આપણી સાથે છે પાર્થભાઈ જોશી. આવો એમની સાથે વાત કરીએ. તેઓ પોતે લોક સાહિત્યકાર છે. નવી પેઢીને જૂની વાતો ખૂબ રસપ્રદ રીતે સારી રીતે એમના સમક્ષ મૂકે છે. પાર્થભાઈ, 89.6 FM રેડિયો રાજકોટમાં તમારું સ્વાગત છે. આભાર પ્રિયાંકભાઈ તથા રેડિયો રાજકોટ. મારું નામ પાર્થ જોશી છે અને મને એમ માનો કે લોક સાહિત્ય તો મને વારસામાં મળેલું છે. મારા પપ્પા પોતે લોક સાહિત્યકાર છે એટલે ત્યાંથી મને સીધું મળેલું છે. અને મારા મમ્મીનું એક સપનું હતું કે રેડિયોમાં એ આવે. એ પોતે સારા ગાયક છે પણ અમુક સંજોગો વરસાદ એ ના આવી શક્યા, પણ હું આજે આવ્યો એનો મને આનંદ છે. ચોક્કસ આ કહેવાય ને કે તમે એમનું સપનું પૂરું કરી રહ્યા છો એવી વાત છે. પણ આપણે વાત કરી લોક સાહિત્ય તમને વારસામાં મળ્યું છે. લોક સાહિત્યના તમે માણસ છો અને લોક સાહિત્યના માણસને બાંધી ન શકાય. માટે આપણે કોઈ એવું બંધન નથી. તમને ગમે એવી વાતો, તમને ગમે એવા પ્રસંગો, દુહા છંદની રમઝટ વાતો, કવિતાઓ બધું જ તમારું છે. કોઈ પણ વિષયથી તમે શરૂઆત કરો અને જે લોકો સાંભળી રહ્યા છે એમના કાન ઉપર મોરપીંછ ફરે એવી કંઈક વાતો કરીને શરૂઆત કરો. પ્રિયંકભાઈ, આમ તો શું કહેવાય કે મારે કૃષ્ણ વિશે મને કૃષ્ણ બહુ ગમે, કેમ કે મારું નામ પોતે પાર્થ અને મારો સારથી કૃષ્ણ. આમ અર્જુનની રીતે જોઈએ તો અર્જુનનો સારથી કૃષ્ણ. એટલે મારી એક શું કહેવાય કે પ્રેમ, કે રાધા અને કૃષ્ણનો પ્રેમ કેવો હોય, ગોકુળ વાસીઓ અને કૃષ્ણનો પ્રેમ કેવો હોય, તો એના વિશે મેં થોડુંક લખેલું કે રાધા અને કૃષ્ણના પ્રેમને માપી ન શકાય. ગમે એ પ્રેમ હોય એને જોખી ન શકાય. એટલે કે કેટલું કલ્પું ને કેટલું લખું, જે આકું એ ઓછું પડે. આ રાધાનો પ્રેમ પાર્થ ક્યાં જઈને તોલે, જ્યાં તોલું ત્યાં ત્રાજવું હેઠું પડે. રાધા વિરહની વાત લખે ને કૃષ્ણનો પ્રેમ પૂર વરસે, અને વિરહની વેદના જો કાનાની આકું, તો રાધાનો પ્રેમ પૂર વરસે, પાર્થ ક્યાં ત્રાજવે જઈ તોલે. અને ધીમે ધીમે એમ કહેવાય કે મારે ગોકુળ તરફ જવું છે. કે ગોકુળ કેરે ગોંદરે જો ન હોત આયર નંદ, તો જાદવ ઘેરું જગતમાં ઈ તો ફૂટત નહીં ફરજંદ. એમ કહેવાય કે 11 વર્ષ અને 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં રહ્યા. અને એમ કહેવાય કે 11 વર્ષ ને 51મી રાત્રિ હતી. અને એમ કહેવાય કે ગોકુળ આખું સુંદકાર બની ગયું છે. અને મથુરાથી અક્રૂરજી કૃષ્ણ ભગવાનને લેવા આવે છે. અને રથ ગોકુળમાં એમ કહેવાય ને કે આપણે એન્ટર થયો અને આખું ગોકુળ રડવા લાગ્યું છે. આખી રાત કોઈ સૂતું નથી. જશોદાજી ગામમાં જાય, કોઈ 2-4 ગોપી વાતું કરતી હોય તો એ ગોપી બંધ થઈ જાય કે જશોદા માને કહેશું તો જશોદા માં રડશે, સહન નહીં કરી શકે આ વિદાયને. એમ કરતા કરતા ધીમે ધીમે રાત પડી. આખી રાત ગોકુળ, ગોપિયું, ગોવાળો, ગાયો કોઈ સૂતું નથી. અને ધીમે 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 એમ કહેવાય કે ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢું થાય. અને જશોદામાં વાહેંદુ કરવા માટે ગૌશાળા તરફ જાય. અને જેમ ધીમે ધીમે જાય જશોદામાં, અને પાછળથી કૃષ્ણ ભગવાન એ જશોદામાને કહે કે માં ઘડીક ઊભી રહે ને, મારે તને એક વાત કેવી છે. તો કે નહીં, તારી પાસે ગોપીઓની ફરિયાદ સિવાય કઈ નહીં હોય. તો કે નહીં માં, ઊભી રહે નહીં. એમ કહેવાય કે 11 વર્ષના બાળકે કાકલુદી કરી અને રડવા માંડ્યો. રડવાનો અવાજ સાંભળો. એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનના વાકડિયા વાળ આહુડામાં પલ્લી ગયા. અને જશોદાજી પૂછે કે શું છે, મને વાત કર. તો કે માં, મથુરાથી રથ રવાના થઈ ગયો છે અને અક્રૂરજી મને લેવા આવે છે. હું આજ ગોકુળ છોડું છું, હું ગોકુળ છોડીને જાઉં છું. તો કે શું કૃષ્ણ, શું વાત કરે છે? તો કે હા માં, મારે મારા જીવનની લીલા બદલાવી પડે એમ છે. વાસળી મૂકી અને સુદર્શન ચક્ર લેવું પડે એમ છે. માટે હવે હું ગોકુળ છોડું છું. તો કે મને જો તું ગોકુળ છોડવાનો જ હોય તો મને સાથે લેતો જાને. હું ત્યાં રાજમાળની દાસી બનીને કામ કરીશ, કોઈને કહીશ નહીં કે હું નંદ રાણી છું એમ. તો કે નહીં માં, એ તો શક્ય નહીં બને. તો કે તો મારું બીજું કામ કરીશ? તો કે હા, બોલની માં, તે તો મારા ઘણા કામ કર્યા, હું તારું એક કામ ન કરી શકું. તો કે શું? તો કે તું કોઈ દી દેવકી માને એમ કહેતો નહીં કે મેં તને ખાંડણીએ બાંધી દીધો હતો. અને એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન ધીમે ધીમે ગોકુળમાંથી જતા હતા. એટલામાં રાધાજીએ કૃષ્ણ ભગવાનનો પિતાંબરનો છેડો પકડ્યો અને કૃષ્ણને કહે કે ગમન સમય પટુ કાગ રહ્યો અને છાન હુંકો કહ્યો સુજાન,
પણ પ્રીતમ પ્યારે યુ કહો કે પટુકા તજુયા પ્રાણ, મારા પિતાંબરનો છેડો છોડી દઉં કે ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં, એવો પ્રેમ. પણ કૃષ્ણ ભગવાન કહેવાય ને કે સુનકાર થઈ ગયા છે, કાંઈ જવાબ આપી શકતા નથી. કારણ કે એનો જવાબ ભુદરજી લાલજી જોશી, રાણા કંડોરણાના રાજકવિ ફાટલ પ્યારાનો બ્રાહ્મણ એનો જવાબ આપે કે પ્રેમને વાચા હોત તો આ જગત જોગી બની જાત, ઈ તો હલકીને હેમાળે જાત, ઈ તો ભગવા પહેરીને ભૂદરા. એટલે કઈ જવાબ ના આપી શક્યા અને કૃષ્ણ ભગવાન વયા ગયા. અને એક દિવસ એવું બને કે કૃષ્ણ ભગવાન મથુરામાં જમવા બેઠા, દેવકી માએ 56 ભોગના એમ કહેવાય કે પકવાન પીરસે છે. અને એમાં કઈક એવું બન્યું કે દેવકી માં કઈક અંદર રસોડામાં લેવા ગયા અને કૃષ્ણ ભગવાન દેવકી માના થાળીને આમ ઠેલવી, હાથેથી ઠેલવી અને વયા ગયા. તો આવ્યા અને બાજુમાં ઓધવજી કૃષ્ણ ભગવાનના મિત્ર એ બેઠા હતા. તો દેવકી માં એમ કહે કે કૃષ્ણ ક્યાં ગયા, એને કઈ ખોટું લાગ્યું, મારા પીરસવામાં કઈ ખામી પડી તો મને કયો. તો ઓધવજી ગોતે છે અને ગોતતા ગોતતા એમ કહેવાય કે ઉપરની માઢ મેળીએ જાય. માઢ મેળીએ જઈ અને જોવે તો કૃષ્ણ પહેલી વખત ગોકુળ તરફની બારી ખુલ્લી રાખીને રડી રહ્યા છે. અને ઓધવજી ત્યાં જઈને પૂછે, કેમ કે એક મિત્ર જ બીજા મિત્રને પૂછી શકે, એના ખંભે માથું નાખીને રોઈ શકે. એમ કહેવાય ને કે અમુક વાતું ઊંડિયું ઈ કોક કોક ને કહેવાય, હવને ન કહેવાય, જેને કુળ વંતાને કાનિયા. અમુક વાતું જે પીડાયું અંદરની હોય ને એ આપણા મિત્રને કહી શકાય. અને એમ કહેવાય કે પોતાના અંતરની વાત એક મિત્રને કહી શકે. એટલે એમ કહેવાય ને કે અંતરના ઊંડાણની તો કોક વૈધુને કહેવાય, ઈ ચોરે નો ચર્ચાય, ઈ ચિત્તની વાતું શંકરા. અને કૃષ્ણ ભગવાન રડે છે, આહુડા પડે છે. એમાં ઓધવજી પૂછે કે તમે કેમ રડો છો? તો કે હું રડતો નથી, મને કોક રોવડાવે છે, મને ગોકુળ રોવડાવે છે, મને ગોપીઓ રોવડાવે છે, મને ગાયુનો પ્રેમ રોવડાવે છે. તો કે ઈ અભણ માણસો. ઓધવજી તો એમ કહેવાય કે મહાન પંડિત, પંડિતની પરાકાષ્ઠા, પંડિતાઈની પોટલી. અને એમ કહે કે ના, એ થોડા અભણ માણસો, ગોવાળો તમને શું રડાવે? તો કે નહીં, મને રડાવે છે બસ. તો કે હું એને જઈને ઉપદેશ આપું. અને એમ કહેવાય કે ઓધવજી ગોકુળમાં આવ્યા ત્યાં એને પેલી ગોપી મળે કે ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવું છું. જવાબ ન દીધો, મથુરાનું નામ પડ્યું એટલે જવાબ ન દીધો. બીજી ગોપી આવી, તો કે ક્યાંથી આવો છો? તો કે મથુરાથી આવું છું. તો કે નામ? તો કે ઓધવ. તો કે હા, નામ સાંભળ્યું તું, જોયા આજ. ક્યાં જવું છે? તો કે મારે નંદ બાવાના નેહડે જવું છે, મને રસ્તો દેખાડશો? અને એમ કહેવાય કે ઈ ઓધવને કહે ગોપી કે નંદના નેહડાનું કોઈને પૂછવાનું ન હોય. ઓધવ, આ જે પાણીનો ધોરિયો હાલો આવે છે ને, એ ધોરીએ ને ધોરીએ, શું કે ગામઠી ભાષામાં આપણે કહીએ ને તો પાણી હાલું આવતું હોય ને એને પાણીનો ધોરિયો કહેવાય. અને એ ધોરીએ ને ધોરીએ તમે હાલા જાઓ એટલે નંદનું નેહ આવી જાય. અને ઈ પાણીમાં તમે પગ ન બોલતા, કેમ કે ઈ અમારા ગોકુળની ગંગા છે. ઈ ગંગા એ માટે છે કે જે ગોપિયું યશોદામાં નંદ બાવા આખું ગોકુળ રડે છે ને, ઈ આહુડાનો ધોરિયો છે. એટલે એમાં તમે પગ ન બોલતા. અને ઈ ધોરીએ ને ધોરીએ ઓધવજી હાલા જાય ને એમાં રાધાજી વચ્ચે મળે અને ઓધવજીને કહે કે તમે કૃષ્ણને મારા 2 ઠપકા આપશો? તો કે હા, કેમ નહીં. અને રાધાજી કૃષ્ણ ભગવાનને ઠપકાના પત્રો આખા લખીને આપે. અને ઈશુદાનભાઈ ગઢવી લખે અને એની પેલા એનું બંધારણ એમ બાંધે કે આવી ન હોત ખબર કે ત્રિકમ દેશે ત્રાસ, તો હું રમવા ન આવત રાસ, ઈ તો જમના કાંઠે જાદવા, જમના કાંઠે જાદવા. અને એની શરૂઆત કરે કે તું આવે ના આવે એ મરજી છે તારી, પણ મારી અરજીનું રાખજે એંધાણ. આ પંડ પડી જાશે એની પરવા નથી, અરે રહી જાશે તને જોવાની હામ. અને આવતા અવતારે તું રાધાને કાન, તું રાધા થજે અને હું કૃષ્ણ થઈશ. અને તને જયારે છોડીને જઈશ ને ત્યારે તને ખબર પડશે કે વિરહની વેદના શું હોય. તું રાધા ને કાન હું સમજી લેશું લેણ દેણ, દ્વારિકાની 10 કોર જાઓ તો કાનાને કેજો આ ઠપકાના વેણ. અને એમ કહે કે ઓધવ, ઈ માધવ મળે તો એને કહેજો કે તેદુનો રાસ તારો બાકી છે. ઓધવ, ઈ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના ફૂલ અમથે અમથા કરમાઈ જાય છે. ઓધવ, ઈ માધવ મળે તો એને કહેજો કે આવી ઠેર ઠેર મેલે ન માયા, આ તો ગોકુળ છે તો સહી જાય. ગોકુળનો ટીંબો સહન કરી શકે તારા વિરહને, કે કાન તારો વિરહ શું હોય. અને એમ આગળ લખે
ઈશુદાનભાઈ ગઢવી દ્વારિકાના ડેપો મેનેજર લખે કે દ્વારિકામાં કોઈ તને પૂછે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? એમ એને કહે કે કૃષ્ણ હવે તો દ્વારિકાની રાજધાની તારી 8 પટરાણી, એટલે તું દિવસે તો મને યાદ ન કરી શક, પણ રાતે ઊંઘમાં તારથી ભૂલથી નામ બોલાઈ જાય રાધા રાધા રાધા, અને તારી એકાદી ગોપી સાંભળી ગઈ હોય તો તું એને શું જવાબ આપીશ? એ તને પૂછે કે આ રાધા કોણ છે તો શું જવાબ આપીશ? દ્વારિકામાં કોઈ તને પૂછે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? અરે તારું તે નામ તને યાદેય નહોતું ને, તેદી રાધાનું નામ હતું હોઠે, આ ઠકરાણા પટરાણા કેટલાક હતા, તોય રાધા રમતી તી 7 કોઠે. ઈ રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે, આવા સોગન સિદ્ધ ખાધા, તો શું જવાબ દઈશ માધા? ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન ને ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં 5 ગોપિયું, અરે ઘડીકમાં કુબજાના ખેલ, હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન, સ્નેહમાં તો હોય આવા સાંધા, તો શું જવાબ દઈશ માધા? અને ઈ માધવ પાછો જવાબ આપે છે કે ગોકુળ વનરાવન મથુરા ને દ્વારિકા ઈ તો મારા અંગે પહેરવાના વાઘા, અરે રાજીપો હોય તો એને અંગ ઉપર રાખું, નહીતર રાખું એને આઘા, સગળો સંસાર મારો 16 શણગાર, મારા આત્મનો અવાજ છે રાધા, કોઈ મને પૂછશો માં કે ગોકુળમાં કોણ હતી રાધા, ગોકુળમાં કોણ હતી રાધા. અને ઈ કૃષ્ણ પરમાત્મા એમ કહેવાય કે જમનાને કાંઠે કદમના ઝાડ નીચે એ રાધાની હારે ઈ રાસ લેતો હોય તો કેવું લાગે? હે સર સર પરસ ધર અમર ત્યાનું એનું સર, વર કર વર ધર મેલ કરે, એ હરિહર સૂર્ય વર અછત યતિ મનહર ભર ભર યતિ ઉર હર અકબરે, નિરખત નર પ્રવર પ્રવર જર નિરિજર, નિકટ મુકુટ શિર સવર નમે, ये रव हौगात गरार गरार पत गूंगर, रंग भर सुंदर श्याम रमे रे जीरे रंग भर सुंदर, श्याम रमे रे जीरे रंग भर सुंदर श्याम रमे. ખરેખર ખૂબ અદ્ભુત પ્રસ્તુતિ હતી પાર્થભાઈ, આખોય માહોલ કૃષ્ણમય બની ગયો. કેટલા તમે દુહા છંદની રમઝટ બોલાવી, સાથે સાથે કેટલી લોક સાહિત્યની કૃષ્ણની બધી વાતો કરી, એના પ્રસંગો કહ્યા. આ તો બધી પ્રેમ ભાવની વાત હતી, વિરહની વાત હતી, પણ આપણું લોક સાહિત્ય વીર રસને પણ એટલી જ સારી રીતે ઝીલી શકે તેવું સક્ષમ છે. આપણા લોક સાહિત્યમાં કેટલી વીર રસની વાતો છે. તો કોઈ એકાદા છપાકરાથી આપણે અલ્પ વિરામ મૂકીએ તો માહોલમાં 4 ચાંદ લાગી જાય. વીરસ માટે તો આપણા લોક સાહિત્યએ માને પણ ઠપકો આપ્યો છે કે જનની જણ તો ભગત જણ, કા દાતાર ને કા સૂર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર. અને ઈ શૂરવીર એમ કહેવાય કે માતાજીની પૂજા કરતો હોય, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાન લે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. એમ કહેવાય કે જય ભવાની કરી અને ક્ષત્રિયનો દીકરો જયારે રણ મેદાનની માલપા ઉતરો હોય અને એનું વર્ણન કરે, અમારા ગુજરાતી સાહિત્યનું વર્ણન, યુદ્ધનું વર્ણન કરે કે હાંજા ત્રોડિયા પાંજરા વાળા, હાકળ એથી બાંગ છૂટા બાંગ બોલી, ગામડામાં થયા હાક બાકી એને છૂટા સી, કાળ જાળા પછૂટા પેનાગ જાણે ત્રુટાય આસમાને કેતા ફૂટા જમી તાંગ, જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા, રીંગા કાળા રંગ તાળાપુર, ફોજાળા ઉઠેડા વાહે વાદળાના નોર ફાડે પડે તારી બંદુકારી, વાગા રણ તુર ચાતો કેકાણા, કણકી ઝંડી ઠણકી, પાખરા કડી રણકી, જર્દ ખાક ઉઠિયા જો ધાર, રણકી સિંધુઆ રાગ ડણકી, ઉઠિયા રોજા ઠણકી, મામલે કરે માર 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 માર. ભાઈ ખરેખર અદભુત મજા કરાવી તમે પાર્થભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો 89.6 FM રેડિયો રાજકોટ વતી. આમ ને આમ બસ આપ લોક સાહિત્યના ક્ષેત્રે ખૂબ આગળ વધો, બહુ જ મોટા મોટા પ્રોગ્રામ કરો અને આપણા જે આ વારસાને બહુ સારી રીતે આવનારી જે પેઢી છે એમના સુધી પીરસતા રહો, એવી અમે સૌ કોઈ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ખૂબ ખૂબ આભાર પ્રિયંકભાઈ. તમે ક્યાંય ન જતા, સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. કારણ કે હવે રાજકોટ બોલશે અને દુનિયા સાંભળશે.